છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતના હાર્દસમાં અમદાવાદ શહેરનો નોંધપાત્ર વિકાસ થયો છે। દેશની અગ્રણી કંપનીઓની સાથે વિદેશી કંપનીઓ પણ અમદાવાદની નજીકમાં મોટા પાયામાં રોકાણ કરી રહી છે। આ કારણે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રોપર્ટીઝના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારના વિકાસની તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને જેડી ઇન્ફ્રાસ્પેસ દ્વારા અમદાવાદને અડીને આવેલા બગોદરા પાસે બાલાજી ડ્રીમ સિટી, બાલાજી ઉપવન અને નવકાર ગ્રીન્સ પ્લોટિંગ સ્કીમ્સ લોન્ચ કરવામાં આવી છે। આ ત્રણેય પ્લોટિંગ સ્કીમ્સમાં બેસ્ટ લોકેશન્સની સાથે મોડર્ન એમિનિટીઝ અને એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં આપવાનો પ્રયાસ જેડી ઇન્ફ્રાસ્પેસ દ્વારા કરવામાં આવ્યો છે। જેડી ઇન્ફ્રાસ્પેસનો સૌપ્રથમ પ્રોજેક્ટ એટલે બાલાજી ડ્રીમ સિટી। અમદાવાદથી માત્ર 50 મિનિટના અંતરે આકાર લઈ રહેલ બાલાજી ડ્રીમ સિટીમાં લોકોના સપનાનું શહેર બનાવવાનો એક પ્રયાસ થયો છે। અમદાવાદ નજીક બગોદરા ધંધુકા રોડ પર આવેલ બાલાજી ડ્રીમ સિટી સૂચિત ફેદરા ઇન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર 15 કિલોમીટરના અંતરે છે। આ સાથે જ ધોલેરા SGR અને અણેજ બૂટ ભવાની મંદિર પણ સાનિધ્યમાં છે। અહીં 4 લેન હાઈવે તૈયાર થઈ રહ્યો છે। સમગ્ર પ્રોજેક્ટની વાત કરીએ તો કુલ 125 વીઘા જેટલી વિશાળ જમીનમાં 1350, 2700 અને 5400 સ્ક્વેર ફૂટની સાઇઝના 2000થી વધારે રેસિડેન્શિયલ પ્લોટ્સ ડેવલપ થઈ રહ્યા છે, જેમાં ક્લબ હાઉસ, રેસ્ટોરન્ટ, મેરેજ હોલ, ઓપન એર થિયેટર, જિમ્નેશિયમ, હેલ્થ સેન્ટર, જોગિંગ ટ્રેક, લેક, મંદિર અને યોગા પાર્ક સહિતની એમિનિટીઝ ઉપલબ્ધ હશે, જેમાં અત્યાર સુધીમાં વિશાળ પ્લોટિંગ સ્કીમની ફરતે કમ્પાઉન્ડ વોલ તૈયાર થઈ ચૂકી છે। આ ઉપરાંત તમામ સુવિધાઓથી સજ્જ ક્લબ હાઉસનું કામકાજ પૂર્ણ થવાને આરે છે। આ ક્લબ હાઉસમાં સ્વિમિંગ પુલ, થિયેટર અને જિમ્નેશિયમ સહિતની સુવિધા તૈયાર થવા પર છે। જેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાલાજી ડ્રીમ સિટી પ્રથમ સ્કીમ છે અને એ અમદાવાદથી 50 કિલોમીટરના અંતરે આવેલી છે અને ત્યાંથી ફેદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ 20 કિલોમીટર આવી રહ્યું છે અને ત્યાંથી જે ધોલેરા બંદર એ 25 કિલોમીટરના અંતરે આવેલું છે। બાલાજી ડ્રીમ સિટીમાં અત્યારે આપણે ટોટલ જમીન એને NOC ટાઇટલ ક્લિયર થઈ ગઈ છે અને ઘણું બધું કામ પણ ક્લબ હાઉસનું અને ઘણું બધું કામ પણ પતી ગયેલું છે આપણું ત્યાં આગળ। ફ્યુચર ત્યાં અત્યારે આપણો 2 લેનનો રોડ છે જે ભવિષ્યમાં 4 લેનનો બની રહ્યો છે અને જે ધોલેરાનો ડીમાઈસી પ્રોજેક્ટ આવી રહ્યો છે એ ત્યાંથી માત્ર 30 કિલોમીટરના અંતરે જ છે, એટલે ત્યાં ફ્યુચરમાં પણ ઘણું બધું ત્યાં આવી રહ્યું છે પ્રોજેક્ટ માટે। ત્યાં આગળ ઓલમોસ્ટ ક્લબ હાઉસ તૈયાર થઈ ગયું છે, જે આવનારા 4 થી 5 મહિનામાં આપણે લોકોને ચાલુ પણ કરી દઈશું। આપણી જે આખી ટોટલ વોલ હોય એ પણ તૈયાર થઈ ગઈ છે। અંદરના રોડ રસ્તાનું કામ પણ પૂર ઝડપે અત્યારે ચાલી રહ્યું છે, તે આપણે 20 થી 25 એમિનિટી લોકોને આપવાના છીએ। બાલાજી ડ્રીમ સિટીના તમામ પ્લોટ્સ એન્ડ NOC ટાઇટલ ક્લિયર છે, જેમાં સરળ માસિક હપ્તાની સ્કીમ દ્વારા પણ રોકાણ કરી શકાય છે। આ ઉપરાંત દર મહિને બાલાજી ડ્રીમ સિટીનો ડ્રો યોજાય છે, જેમાં પ્લોટ મેમ્બર્સને લક્ઝુરિયસ કાર સહિતના ઇનામો જીતવાની તક આપવામાં આવે છે। આ ડ્રોની સાથે રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન થાય છે। બોલિવૂડ સ્ટાર વિવેક ઓબેરોય પણ બાલાજી ડ્રીમ સિટીના ડ્રોના મહેમાન બની ચૂક્યા છે। આમ અમદાવાદ શહેરથી નજીક પણ શહેરના ઘોંઘાટથી દૂર કુદરતના ખોળામાં આકાર લઈ રહેલ આ બાલાજી ડ્રીમ સિટીમાં શહેરની તમામ આધુનિક સુવિધાઓની સાથે પ્રકૃતિનો આનંદ પણ આપને મળી રહેશે। હૈયામાં એવું સ્વપ્ન ઝળહળે, ઘર હોય ત્યાં જ્યાં ધરતી ગગનને મળે। પ્રકૃતિના પરમ આનંદદાયી સાનિધ્યમાં મોકળાશની ખરી અનુભૂતિથી હર્યું ભર્યું હોય એવું ઘર વસાવવાનું જો આપનું સ્વપ્ન હોય તો સ્વાગત છે આપનું બાલાજી ઉપવનમાં। જેડી ઇન્ફ્રાસ્પેસ લઈને આવ્યા છે બાલાજી ઉપવન, જ્યાં આપને મળશે પ્રકૃતિનો મીઠો આવકાર। અમદાવાદથી માત્ર 50 મિનિટના અંતરે બગોદરા તારાપુર 6 લેન હાઈવે પર 210 વીઘામાં બાલાજી ઉપવનનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં 1350, 2700 અને 5400 સ્ક્વેર ફૂટના 3000થી વધુ રેસિડેન્શિયલ પ્લોટ્સ અને ફાર્મ હાઉસ ડેવલપ થઈ રહ્યા છે।
ધોલેરા SIR અને સુચિત ફેદરા એરપોર્ટથી બિલકુલ નજીક તેમજ નળ સરોવર, અરણેજ બુટ ભવાની માતાજી મંદિર અને ગણપતિ મંદિરના સાનિધ્યમાં તૈયાર થયેલ બાલાજી ઉપવનમાં તમામ રેસિડેન્શિયલ પ્લોટ્સ NOC ટાઇટલ ક્લિયર છે. એક આદર્શ વીકેન્ડ હોમ તેમજ ફાર્મ હાઉસની જેમ બાલાજી ઉપવનમાં આધુનિક ક્લબ હાઉસ, જોગિંગ પાર્ક, એમ્ફી થિયેટર, ચિલ્ડ્રન પ્લે એરિયા, જિમ્નેશિયમ, ઇન્ડોર ગેમ્સ, રેસ્ટોરન્ટ્સ, મંદિર અને મલ્ટીપર્પઝ હોલ સહિતની તમામ એમિનિટીઝ હશે. બાલાજી ઉપવન એ બગોદરા તારાપુર 6 લેન હાઈવે ઉપર આવેલી છે. એ બગોદરા સર્કલથી 5 કિલોમીટરના અંતરે 6 લેન હાઈવે ટચ જગ્યા છે. ત્યાંથી જે આપણો બરોડાવાળો હાઈવે છે ત્યાંથી પણ ફેદરા ઇન્ટરનેશનલ જે એરપોર્ટ આવેલું છે એ પણ 20 કિલોમીટરના અંતરે છે. બાજુમાં ગણપતપુરા જે આપણું અને બુટ ભવાની માતાનું મંદિર જે પ્રખ્યાત ગુજરાતના યાત્રાધામ તરીકે ઓળખાય છે એ પણ બહુ નજીકમાં છે. બુટ ભવાની માતાનું મંદિર તો માત્ર 2 કિલોમીટરના અંતરે છે અને કોટ ગણપતપુરાનું મંદિર ત્યાંથી 8 કિલોમીટરના અંતરે છે. ત્યાં પણ આપણી ઘણી બધી ત્યાં એ આપણો આખો પ્રોજેક્ટ 210 વીઘાનો છે. એ પણ એને NOC ટાઇટલ ક્લિયર છે. એમાં પણ ગેટ, દિવાલ અને ક્લબ હાઉસ પણ તૈયાર થઈ ગયું છે અને એની અંદર પણ અમે સ્વિમિંગ પૂલ, જીમ એવી રીતના 20 થી 25 એમ્યુનિટીઝ આપી રહ્યા છીએ. અત્યાર સુધી થયેલા ડેવલપમેન્ટની વાત કરીએ તો ભવ્ય પ્રવેશ દ્વાર તૈયાર થઈ ચૂક્યો છે. આ ઉપરાંત તમામ સુવિધાઓથી સજ્જ વિશાળ ક્લબ હાઉસનું નિર્માણ પૂરજોશમાં ચાલુ છે. ટૂંક સમયમાં આજે ક્લબ હાઉસ મેમ્બરની સેવામાં ચાલુ થઈ જશે. આ ઉપરાંત કમ્પાઉન્ડ વોલ, સાઇટ ઓફિસ અને બોરવેલનું કામકાજ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. JD ઇન્ફ્રા સ્પેસના અન્ય પ્રોજેક્ટ્સની જેમ બાલાજી ઉપવનમાં પણ મંથલી ઇન્સ્ટોલમેન્ટ મારફતે બુકિંગ કરી શકાય છે, જેમાં દર મહિને પ્લોટ મેમ્બર માટે પાર્ટીની સાથે ડ્રોનું આયોજન થાય છે, જેમાં લક્ઝુરિયસ કારની સાથે અનેક ઇનામો જીતવાની તક પણ રહેલી છે. સમૃદ્ધિની નવી દિશાઓ કંડારતા આ વિસ્તારમાં આકાર લઈ રહ્યું છે બાલાજી ઉપવન. અહીં સમૃદ્ધિ કરશે આપનો સત્કાર, અહીં પ્રેમથી ખીલશે આપનો પરિવાર, અહીં છે અપાર સુવિધાઓનો કાયમી સંગાર. પ્રકૃતિનો સહવાસ, આધુનિક સુવિધાઓ અને આધ્યાત્મિક આનંદ, આ ત્રણેય બાબતોનો સુમેળ એટલે નવકાર ગ્રીન્સ. JD ઇન્ફ્રા સ્પેસ અને કલાપી રિયાલ્ટીના જોઈન્ટ વેન્ચર નવકાર ગ્રીન્સમાં રેસિડેન્શિયલ પ્લોટ્સ અને ફાર્મ હાઉસ ડેવલપ થઈ રહ્યા છે. અમદાવાદ નજીક બગોદરા પાસે આવેલ જૈનોના પ્રસિદ્ધ તીર્થધામ નવકાર જૈન દેરાસરના સાનિધ્યમાં આકાર લઈ રહેલ નવકાર ગ્રીન્સ પ્લોટિંગ સ્કીમમાં પ્રાઇમ લોકેશનની સાથે આધુનિક સુવિધાઓનો લાભ આપવાનો પ્રયાસ ડેવલપર્સ દ્વારા થયો છે. બગોદરાથી અડીને આવેલી આ પ્રોજેક્ટ સુચિત 6 લેન હાઈવેથી 400 મીટરના અંતરે છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટને અડીને જ સુચિત 4 લેન હાઈવે તૈયાર થશે. 140 વીઘા જેટલી વિશાળ જમીનમાં આકાર લઈ રહેલ નવકાર ગ્રીન્સમાં 900 થી 9000 સ્ક્વેર ફૂટના 2000 થી વધુ પ્લોટ્સ ડેવલપ થઈ રહ્યા છે, જેમાં પ્રથમ તબક્કાના તમામ પ્લોટ્સ NOC ટાઇટલ ક્લિયર છે. નવકાર ગ્રીન્સ જે આપણી સ્કીમ છે એ જે આપણો નેશનલ હાઈવે છે અમદાવાદ રાજકોટ હાઈવે ત્યાંથી 400 મીટરના અંતરે આવેલી છે અને જે નવકાર ધામ મંદિર છે એની બિલકુલ બાજુમાં છે. એમાં પણ અમારું અત્યારે ફેઝ 1 આખો એની સાઈડ ટાઇટલ ક્લિયર થઈ ગયો છે. આગળની 50,000થી વાર પણ પુરાણ, પાણીનો બોર અને અમારી ઓફિસ રેડી થઈ ગઈ છે અને લગભગ ટૂંક સમયમાં ત્યાં ગેટનું અને આગળનું કામ અમે ચાલુ કરવાના છીએ. એની અંદર પણ અમે બહુ મોટું ક્લબ હાઉસ અને અંદરની લગભગ 20 થી 22 અમે આખું એમ્યુનિટીઝ આપવાના છીએ. નવકાર ગ્રીન્સમાં વિશાળ ક્લબ હાઉસ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, યોગા સેન્ટર અને મલ્ટીપર્પઝ હોલ સહિતની તમામ સુવિધાઓ તૈયાર થઈ રહી છે, જેમાં અત્યાર સુધીમાં સાઇટ ઓફિસ, બોરવેલ અને લેન્ડ ડેવલપમેન્ટ સહિતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત ધોલેરા SIRની નજીક હોવાનો લાભ પણ ભવિષ્યમાં રહેલો છે. આ તરફ નવકાર જૈન દેરાસરને અડીને આવેલ નવકાર ગ્રીન્સમાં આધ્યાત્મિક અનુભવનો આનંદ પણ પ્લોટ ધારકોને આપવાનો પ્રયાસ થયો છે.